પાટીદાર દીકરીની ધરપકડ બાદ મુક્તિના મામલે હવે ખોડલધામના અગ્રણી અને ધારાસભ્ય રમેશ ટીલાળાએ રાજકારણને અયોગ્ય ગણાવ્યું છે। જ્યાં ખોડલધામ અને નરેશ પટેલના પ્રયત્નોથી આ દીકરી બહાર આવી અને ખોડલધામ પાટીદાર સમાજે દબાણ લાવીને ફરિયાદી પાસે સોગંદનામું કરાવ્યું। કોર્ટમાં સોગંદનામાના આધાર પર દીકરી બહાર આવી હોવાનું પણ રમેશ ટીલાળાએ જણાવ્યું। રાજ્ય સરકારે સહયોગ આપ્યો અને બેઠકમાં જેની ઠુમર પણ હાજર હતા। સમગ્ર મામલે પાછળથી રાજકારણ ન થવું જોઈએ, આવી ઘટના ભવિષ્યમાં ન બને તેનું ધ્યાન રાખવા પણ અપીલ કરી। અમરેલીમાં લેટર કાંડમાં પાયલ ગોટીની ધરપકડને લઈને રાજકારણ છે તે ગરમાયું છે। કોંગ્રેસ આ મુદ્દે આક્રમક ભૂમિકામાં જોવા મળી રહી છે। મારી સાથે રાજકોટના ધારાસભ્ય અને પાટીદાર આગેવાન રમેશભાઈ ટીલાળા છે। આપણે તેની સાથે વાત કરીશું। રમેશભાઈ, જે રીતે આખો મામલો સામે આવ્યો, લેટર કાંડ સામે આવ્યો અને ત્યારબાદ ધરપકડ અને એ પછીનું રાજકારણ, કઈ રીતે આને જોઈ રહ્યા છો, શું કહેશો? મોહિતભાઈ, પાયલ ગોટીની જે ધરપકડ થઈ એના પછી જે કાંઈ બનાવ બન્યા એમાં રાજકારણ ગરમાયું ખોટી રીતે। પછી ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઈ પણ આમાં જાહેર આવ્યા અને અમને સૂચનાઓ આપી અને ખોડલધામનું અમારું પ્રતિનિધિ મંડળ અને હું પણ સાથે ગયો હતો અમરેલી, અને અમરેલીના ખોડલધામના પ્રતિનિધિઓ અને અમરેલીના આગેવાનો બધાને અમે સાથે એક મિટિંગ કરી। મિટિંગ કર્યા પછી એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે ફરિયાદીને દબાણ કરી અને કોઈપણ હિસાબે આ ફરિયાદ આપણે પાછી ખેંચાવવી જોઈએ એવો પ્રયત્ન કરવાના। કાયદાકીય સલાહ લીધી એડવોકેટોની અને પોલીસની અને બધાની। એના અનુસંધાને એવો એક નિર્ણય આવ્યો કે તમે ફરિયાદી જો 169ની સોગંદનામું કરી આપે તો આ ફરિયાદ પાછી ખેંચાય અને એની કોર્ટની મંજૂરી આપે। પછી અમે કૌશિકભાઈ અને એમના બધા આગેવાનો ફરિયાદીને અને બધાને મહેશભાઈ કચવાડાને બોલાવી અને અમે એને પ્રેશર કર્યું કે ભાઈ તમે આ કોઈપણ હિસાબે આ દીકરી જલ્દી બહાર આવે પાયલ, એના માટે આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવા જોઈએ। અને એમાં કૌશિકભાઈ અને બધાએ આપણને સહકાર આપ્યો અને ફરિયાદ પાછી ખેંચવાની સંમતિ દર્શાવી। અમે કોર્ટમાં આ બધી વસ્તુ રજૂ કરી અને દીકરી જલ્દી બહાર આવે એવા પ્રયત્ન કર્યા। એમાં અમને નરેશભાઈએ ખૂબ સહકાર આપ્યો, ત્યાંના સ્થાનિક આગેવાનોએ પણ સહકાર આપ્યો અને આજે પણ દીકરી માટે એ સોગંદનામુંની બધું આપી દીધું છે અને દીકરી બહાર આવી ગઈ છે, ગઈકાલની જ બહાર આવી ગઈ છે। એટલે મારી બધાને વિનંતી છે, આમાં ખોટું રાજકારણ ન કરવું જોઈએ। દીકરી બહાર ન આવે એના માટે વિરોધ પક્ષે ઘણા પ્રયત્ન કર્યા છે, પણ ખરેખર દીકરીની બાબતમાં રાજકારણ ન કરવું જોઈએ એવું હું માનું છું। ખાસ કરીને જે પ્રતાપ દુધાત હોય કે પછી જેનીબેન ઠુમર હોય, આ બંને દ્વારા, કારણ કે ગઈકાલનો જે તમે ઘટનાક્રમ જોયો હશે કે જે આ બેન છે તે જેલની બહાર આવતાની સાથે જ જેનીબેન તેને સાથે લઈ ગયા હતા, આ પ્રકારનો જે ઘટનાક્રમ થઈ રહ્યો છે એને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આ બનાવ અનુસંધાને અમે એમના માતા પિતાને પણ મળ્યા હતા, દીકરીના એના ઘરે ગયા હતા અને એમની સાથે પણ ત્યારે જેનીબેન પણ સાથે અમારી હતા અને જેનીબેનને પણ અમે વાત કરી હતી કે આમાં આપણે દીકરી બહાર આવે એવા સૌ સાથે મળીને પ્રયત્ન કરવા જોઈએ। ત્યારે જેનીબેને પણ સહમતિ દર્શાવી હતી અને અમારી સાથે રહી અને એમને પ્રયત્ન કરવા માટે અમે કીધું તો એમને સહમતિ દર્શાવી હતી, પણ પાછળથી જે કાંઈ રાજકારણ રમાયું એના એવું ન કરવું જોઈએ એવું હું માનું છું। સ્પષ્ટપણે હવે જે ફરિયાદ છે તે પાછી ખેંચવા સુધીના તમામ પગલાં તમારા દ્વારા સકારાત્મક રીતે લેવામાં આવી રહ્યા છે, શું કહેશો આને લઈને? આપ જાણો છો એમ દીકરી હવે બહાર આવી ગઈ છે અને દીકરીને જે કાંઈ એને આ એના બનાવ બન્યો છે એ બનાવ દુઃખદ છે, પણ એમાં સરકારે પણ પૂરો સહયોગ આપ્યો છે અને જે કાંઈ બનાવ છે એ ભવિષ્યમાં ન બને એના માટે અમે સંપૂર્ણ તમારી તૈયારી છે। સ્પષ્ટપણે તો રમેશભાઈ ટીલાળા કે જેઓ પાટીદાર સમાજના આગેવાન છે અને સાથે સાથે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય છે, તેઓ કહી રહ્યા છે કે આ બનાવ છે તે દુઃખદ છે અને રાજ્ય સરકાર દ્વારા તમામ શક્ય પ્રયત્નો છે તે આ જે યુવતી છે તેને બહાર લાવવાના કરવામાં આવ્યા છે। જો કે ત્યારબાદ પાછળથી હાલમાં જે રાજકારણ થઈ રહ્યું છે તે ખૂબ જ ગંભીર બાબત છે, ખૂબ જ દુઃખદ છે અને આવી બાબતોમાં રાજકારણ ન થવું જોઈએ તેવું પણ તેમનું કહેવું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।